નમસ્કાર મિત્રો, જો અમારા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. રામાયણ કથા ભાગ 4ના અંતમાં પૂછેલો પ્રશ્ન: રામ, લક્ષ્મણ, સીતા અને ભરતની જેમ બીજા કયા પાત્રે 14 વર્ષ વનવાસ જેવું કષ્ટ ભોગવ્યું હતું? તો એનો જવાબ છે લક્ષ્મણ પત્ની ઉર્મિલા, જેને પતિ લક્ષ્મણની આજ્ઞા શિર પર ધરી 14 વર્ષ પતિના વિરહમાં પસાર કર્યા. પતિની રાહ જોવાનું તપ ધર્યું હતું. આજના વિડીયોમાં આપણે જોઈશું જટાયુનો પ્રસંગ, રામ લક્ષ્મણ સીતાની શોધમાં, સબરી ઘેર રામ, વાલી સુગ્રીવ વચ્ચે ખટરાગ થવાનું કારણ, સુગ્રીવનું રામ લક્ષ્મણ સાથે મિલન, સીતાની શોધ કરવા મદદનું વચન, વાલી સંહાર અને સીતાની શોધ માટે વાનર સેનાનું પ્રયાણ. સીતાનું હરણ કરી રાવણ સીતાને લઈ વિમાનમાં બેસી આકાશ માર્ગે ચાલી નીકળ્યો. સીતાજી રામના નામનો સાદ પાડતા જાય છે. રડતા અવાજમાં રામ રામ પોકાર કરતા જાય છે. તેમનું રુદન આકાશમાં ઉડતા જટાયુ નામના પક્ષી સાંભળે છે અને સીતા માતાને બચાવવા રાવણ સાથે લડવા આવે છે. જટાયુ એક ગીધ પક્ષી હતું. જટાયુ અને રાવણ વચ્ચે આકાશમાં લડાઈ જામે છે, પરંતુ રાક્ષસ રાજ રાવણની શક્તિ સામે જટાયુ ઘાયલ થઈ જાય છે. રાવણ તેની પાંખો કાપી નાખે છે. તરફડિયા મારતા જટાયુ જમીન પર પડે છે. રાવણ સીતાને લઈ લંકા તરફ પ્રયાણ કરે છે. સીતા માતા ભગવાન શ્રી રામને પોતાની ભાળ મળે એ માટે રસ્તામાં પોતાના આભૂષણ ફેંકતા જાય છે. રાવણે લંકા જઈ સીતાને અશોક વાટિકામાં રાખ્યા. તેમનું ધ્યાન રાખવાનું રાક્ષસી દાસીઓને કામ આપ્યું. આ તરફ રામ મારીચને મારી પાછા ફરતા હોય છે, ત્યાં લક્ષ્મણ સામા મળે છે. લક્ષ્મણને પૂછતા ખબર પડી કે મારીચનો અવાજ સાંભળી સીતાના કહેવાથી લક્ષ્મણ અહીં આવ્યા. બંને ભાઈને રાક્ષસોના ષડયંત્રની ગંધ આવી ગઈ. તરત જ તેઓ કુટીર પાસે જાય છે, પરંતુ ત્યાં જઈ જુએ છે તો આંગણામાં ફળ વેરાયેલા પડ્યા છે. કુટીરમાં કોઈ નથી. શ્રીરામ સીતા સીતા સાદ પાડે છે, પરંતુ કોઈ પ્રત્યુત્તર મળતો નથી. ક્યાંય સીતા દેખાતા નથી. અત્યંત વ્યાકુળ થઈ જાય છે. ચારેકોર જંગલમાં સીતાને શોધવા નીકળી પડે છે. સીતાના વિયોગમાં રામ વિષાદમાં ડૂબી જાય છે. દુઃખભર્યા અવાજે સીતા સીતા સાદ પાડી અહીં તહીં ભટક્યા કરે છે, પરંતુ ક્યાંય સીતાની ભાળ મળતી નથી. ફરતા ફરતા જંગલમાં જટાયુનો ભેટો થાય છે. જમીન પર ઘાયલ થઈ પડેલા જટાયુ પક્ષીને જોઈ રામ લક્ષ્મણ તેની પાસે જાય છે. પાંખ કપાયેલા જટાયુને જોઈ રામની આંખમાં વધુ અશ્રુ આવ્યા. જટાયુએ રાવણ સાથેની લડાઈ અને સીતાને લઈ લંકા તરફ ગયાની વાત કરી. પોતાના પ્રાણ છોડી દીધા. રામ લક્ષ્મણે જટાયુના અંતિમ સંસ્કાર કર્યા. મહર્ષિ મતંગજીના આશ્રમમાં સબરી નામની એક તપસ્વી વૃદ્ધ સ્ત્રી રહેતી હતી. સબરી ભીલ જાતિની હતી, પરંતુ રામ ભગવાનની પરમ ભક્ત હતી. મતંગ ઋષિએ તેને કહ્યું હતું કે ભગવાન શ્રીરામ પોતે તારા આશ્રમમાં પધારશે. ત્યારથી સબરી દરરોજ સવારથી શ્રીરામના આવવાની રાહ જોતી. તેમના આગમનને વધાવવા રોજ આંગણું સાફ કરી ફૂલોથી શણગારતી. તેમના માટે વનમાંથી મીઠા ફળ બોર શોધી લાવી થાળ તૈયાર કરતી. નિત્ય સવારે વહેલા ઉઠી રામ ભજન કરતી અને રામના સ્વાગતની તૈયારી કરતી. રામની રાહ જોવામાં પોતે વૃદ્ધ થઈ ગઈ, છતાં સબરીને ભગવાન જરૂર આવશે એવો વિશ્વાસ હતો. જ્યારે સીતાજીને શોધતા શોધતા રામ લક્ષ્મણ ત્યાં પહોંચ્યા, ત્યારે સબરીએ ખૂબ પ્રેમથી તેમનું સ્વાગત કર્યું. શ્રીરામે સબરીને આપેલા મીઠા બોર ખાધા અને સબરીની ભક્તિની લાજ રાખી. વાનરરાજ વાલી કિષ્કિંધામાં રાજ ચલાવતા હતા. તેના નાના ભાઈનું નામ સુગ્રીવ હતું. બંને ભાઈ સંપીને પરિવાર સાથે જ એક મહેલમાં રહેતા હતા. એક સમયની વાત છે. એક રાક્ષસ વાલી સાથે યુદ્ધ કરવા આવે છે. રાક્ષસના પડકારને ઝીલી વાલી તેને મારવા જાય છે. રાક્ષસ ભાગીને એક ગુફામાં સંતાઈ જાય છે. વાલી રાક્ષસને મારવા ગુફામાં જાય છે. જતાં જતાં સુગ્રીવને ગુફા બહાર રાહ જોવાનું કહે છે. રાક્ષસ અને વાલી વચ્ચે ઘમાસાણ યુદ્ધ થાય છે. 1 મહિનો ગુફા બહાર બેસી સુગ્રીવ ભાઈની રાહ જોઈ રહ્યા.
એક દિવસ અચાનક ગુફામાંથી લોહીની ધારા વહેવા લાગી. સુગ્રીવને થયું કે નક્કી રાક્ષસે ભાઈ વાલીનો સંહાર કર્યો. રાક્ષસના ભયથી સુગ્રીવ થથરી ગયા. બીકના માર્યા સુગ્રીવે રાક્ષસથી બચવા ગુફાના પ્રવેશના માર્ગ પર મોટી પથ્થરની શિલા મુકાવી દીધી અને રાજમહેલમાં પરત ફર્યા. રાજદરબારના મંત્રીઓએ સુગ્રીવને રાજપદ સંભાળવા કહ્યું. આમ સુગ્રીવ વાલીની જગ્યાએ અનાયાસે રાજા બની જાય છે, પરંતુ ગુફામાં ખરેખર વાલીની આગળ રાક્ષસ હારી ગયો હોય છે. વાલીની તાકાત અને ગદાના પ્રહારથી રાક્ષસ ઘાયલ થઈ મૃત્યુ પામ્યો હોય છે અને એટલે એનું લોહી ગુફા બહાર વહેવા લાગ્યું હોય છે, જેને સુગ્રીવ પોતાના ભાઈનું સમજી બેઠો હોય છે. ગુફામાં રાક્ષસને માર્યા બાદ વાલી પથ્થરની શિલાને પોતાની અપાર શક્તિથી હટાવી બહાર નીકળે છે. નગરમાં થઈ રાજમહેલમાં આવીને સુગ્રીવને રાજા બનેલો જોઈ વાલી વિચારે છે કે રાજા બનવાની લાલસામાં સુગ્રીવે ગુફાનો પ્રવેશ માર્ગ બંધ કરાવ્યો અને મને રાક્ષસ સાથે મરવા મૂકી દીધો. સાચી વાત જાણ્યા વગર સુગ્રીવ પર તે ક્રોધિત થઈ જાય છે અને સુગ્રીવને મારવા દોડે છે. તેની સંપત્તિ અને પત્નીને પણ છીનવી લીધી. જીવ બચાવવા સુગ્રીવ જંગલમાં નાસ્તા ફરે છે. ફરતા ફરતા તે ઋષ્યમુખ પર્વત પર પહોંચી ગયા. આ પર્વત પર વાલીએ એક રાક્ષસને મારેલો. તેના લોહીના છાંટા અહીં રહેતા એક ઋષિ પર પડેલા. તેથી ઋષિએ શ્રાપ આપ્યો હતો કે વાલી આ પર્વત પર આવશે તો મરી જશે. આથી વાલી આ પર્વત પર આવતો ન હતો. આ પર્વત સુગ્રીવને સુરક્ષિત લાગતા તે ત્યાં જ રહેવા લાગ્યા. મિત્ર અને મંત્રી હનુમાનજી તથા બીજા સાથીદારોને પણ પોતાની સાથે રાખવા લાગ્યા. સબરીના આશ્રમથી નીકળી શ્રી રામ લક્ષ્મણ આ ઋષ્યમુખ પર્વત પર આવે છે. દૂરથી શ્રી રામ અને લક્ષ્મણને આવતા જોઈ સુગ્રીવને શંકા થઈ કે ક્યાંક વાલીએ મને મારવા માટે તો આ લોકોને નહીં મોકલ્યા હોય ને. સુગ્રીવે હનુમાનજીને તપાસ કરવા મોકલ્યા. આમ શ્રી રામ અને લક્ષ્મણ સાથે હનુમાનજીનું મિલન થાય છે. બંનેનો પરિચય મેળવી હનુમાનજી પોતાનો પરિચય આપે છે. શ્રીરામને વંદન કરી સુગ્રીવ પાસે લઈ જાય છે. સુગ્રીવ માતા સીતાએ આકાશમાંથી ફેંકેલા આભૂષણોની પોટલી શ્રીરામને દેખાડે છે. શ્રીરામ આ જોઈ આકુ વ્યાકુળ થઈ જાય છે. સુગ્રીવ સીતાજીને શોધી આપવાનું વચન આપે છે અને મોટા ભાઈ પાસેથી પોતાનું રાજ્ય અને પત્નીને મેળવવા મદદ માગે છે. આમ શ્રીરામ અને સુગ્રીવ પરસ્પર મદદ માટે મૈત્રી કરે છે. શ્રીરામ યોજના બનાવી સુગ્રીવને વાલી સાથે લડવા મોકલે છે. વાલી અતિ બળવાન હતો. સુગ્રીવ તેને મારી શકે એમ હતો જ નહીં, પરંતુ યોજના એ હતી કે બંને વચ્ચે યુદ્ધ ચાલતું હોય ત્યારે શ્રીરામ છુપાઈને બાણ મારી વાલીનો સંહાર કરશે. એ મુજબ વાલી અને સુગ્રીવનું યુદ્ધ ચાલતું હતું ત્યારે યોગ્ય તક મળતા જ રામ બાણ ચલાવે છે અને વાલીની છાતી ચીરી નાખે છે. આમ વાલીનો સંહાર કરી સુગ્રીવને તેનું રાજ્ય અને પત્ની પાછા મેળવી આપવામાં મદદ કરે છે. બદલામાં વાલી પુત્ર અંગદને યુવરાજ પદ આપવામાં આવે છે. સુગ્રીવને તેની પત્ની પાછી મેળવી આપે છે અને સુગ્રીવ માતા સીતાને શોધવા માટે ચારે દિશામાં પોતાની વાનર સેના મોકલે છે. વાલી પુત્ર અંગદ સાથે હનુમાનજી અને જાંબુવનજી સીતાની શોધમાં દક્ષિણ દિશામાં જાય છે. ભગવાન શ્રીરામ પોતાની વીંટી કાઢી અને હનુમાનજીને પોતાની નિશાની રૂપે સીતાજી મળે તો દેખાડવા માટે આપે છે. આજનો પ્રશ્ન: રાવણને હરાવનાર રામ સિવાય બીજું કોણ હતું? હવે પછીની કથા આગળના વિડીયોમાં જોશું. ત્યાં સુધી જય શ્રી રામ.